ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ આપણે ગયા લેક્ચરમાં આપણે વાત કરેલી કે આ જે બે બાકી હતી દાખલા નંબર 12માં એને આપણે કેવી રીતે વેચીશું. તો સેમ એવો જ કોન્સેપ્ટ છે દાખલા નંબર 13 એ આપણે હમણાં ફટાફટ પતાવી લઈએ. હવે આઈ હોપ તમારા છે ને બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા હશે. તો હવે એટલી વાર નહીં લાગશે, હમણાં 2 મિનિટમાં થઈ જશે આ દાખલો. તો ક્વેશ્ચન નંબર કયો છે 13 અને પેજ નંબર 52. પહેલાં છે ને જો તમે પહેલી વાર જો આ વિડીયો જોતા હોય ને એટલે આ પહેલી વારમાં 12મો આના પહેલાંનો લેક્ચર છોડીને ડાયરેક્ટ આ લેક્ચર જોતા હોય ને તો મેં તમને રિકમેન્ડ કરું કે પહેલાં છે ને 12મા દાખલાનો આના પહેલાંનો લેક્ચર જોઈ લો અને પછી આ લેક્ચર જો તો જ આનામાં વધારે ખ્યાલ આવશે. બરાબર. આનામાં શું થયેલું છે ક્વેશ્ચન નંબર 13માં વિશાખા અને બિનેશ્વરી 3:2ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. પછી શું થયેલું આનામાં તારીખ 31/3/2009ના રોજ આ છે ને પ્રિન્ટિંગ મિસ્ટેક છે, પેઢીના ચોપડે આવે, અહીંયા પડી લખાઈ ગયેલું છે. પેઢીના ચોપડે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી 20,000 અને અનામત ભંડોળ 15,000ની વહેંચણીની આમ નોંધ લખો. તો આપણી પાસે કઈ બે બાકીઓ છે જો, એક તો નફા નુકસાન ખાતાની ઉધાર બાકી કેટલી છે 20,000 અને અનામત ભંડોળ એટલે ભાઈ કોઈ બી ભંડોળ હોય કોઈ બી અનામત હોય એ બધાને આપણે કહીએ ગુલ્લક અને એને આપણે ક્યાં બતાવીએ ખબર, પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ આપણે એને બતાવીએ. બરાબર, મૂડીની નીચે. તો આ આપણી પાસે બે ગુલ્લક પડેલી છે ના, બંનેને ગુલ્લક તો નહીં કહેવાય પણ આ બે બાકીઓ આપણી પાસે પડેલી છે. કઈ? નફા નુકસાન ખાતાની ઉધાર બાકી 20,000 રૂપિયા પડેલા છે. 1 મિનિટ, ઉધાર બાકી એટલે લગભગ આ બચેલા પૈસા નહીં આવે. અને અનામત ભંડોળ, તો અનામત ભંડોળ એટલે એક આપણી પાસે ફંડ પડેલું છે, ભંડોળ પડેલો છે. બરાબર, કેટલાનું છે? 15,000નું. તો જોઈએ હવે કે આ સારી એટલે આ પ્રોફિટ છે કે લોસ છે આપણો, એ આપણે પહેલાં તો નક્કી કરી લઈએ. તો સૌથી પહેલાં તો આપણે નફા નુકસાન ખાતું છે ને રફમાં મેં અહીંયા દોરું છું, અહીંયા રફ કામ કરું છું. બરાબર, તો નફા નુકસાન ખાતું અહીંયા મેં બનાવું નફા નુકસાન ખાતું, પેનથી લખીએ નફા નુકસાન ખાતું. આ રફમાં મેં બનાવું છું હા ને, ટી શેપમાં બને નફા નુકસાન ખાતું. હવે નફા નુકસાન ખાતાની કઈ બાકી છે ભાઈ? નફા નુકસાન ખાતાની ઉધાર બાકી 20,000. ઉધાર બાકી એટલે શરૂઆત ક્યાંથી ને અંત કઈ બાજુ? જ્યાંથી શરૂઆત થાય ને એની અપોઝિટ બાજુ અંત થાય. તો ઉધાર બાકી છે તો શરૂઆત બી ઉધાર બાજુથી જ થશે. અહીંયા ખ્યાલ આવ્યો? તો અંત ક્યાં થશે? અહીંયા. અને ઉધાર બાકી છે બરાબર, કેટલાની છે? 20,000ની. તો એનો મતલબ કે જો અહીંયા આવે ને તો એને કહેવાય ચોખ્ખો નફો, પણ અહીંયા આવે તો એને કહેવાય ચોખ્ખી ખોટ. તો આપણું આ છે કે આ છે? તો આપણું તો આ છે ને, કેટલાનું છે? 20,000. તો ઉધાર બાકી એટલે આ શું છે? ચોખ્ખી ખોટ. ખ્યાલ આવ્યો? એક્ઝામમાં આવી રીતે કરવાનું નહીં, આ તો ખાલી તમારી સમજ માટે કહેતો છું. તો આ 20,000 રૂપિયા જે ઉધાર બાકી છે એને શું કહેવાય? તો ભાઈ ખોટ કહેવાય. તો આ ખોટ માટે છે ને પેઢી શું કરશે? હવે પેઢીને 20,000ની ખોટ ગઈ તો ભાગીદારોના મૂડીમાંથી કાપી લેશે. બરાબર, તો એ લોકોની મૂડીમાંથી કાપવા માટે મૂડીમાં જે જમા થયેલા પૈસા હોય એને શું કરી નાખશે? ઉધાર કરી નાખશે. એટલે ભાગીદારોના મૂડી ખાતે શું કરી દેશે? ઉધાર. અને જે ખોટ છે, જે ઉધાર બાકી છે એને શું કરી નાખશે? હવે જમા કરી નાખશે. ખ્યાલ આવ્યો? તો હવે આની આમ નોંધ શું કરીશું આપણે? તો અહીંયા આપણે હેડિંગ આપી દઈએ આમ નોંધ. અહીંયા થોડું રફમાં મેં કરું છું, સ્પીડમાં. નોંધા લખાઈ ગયું. બરાબર, તમે ખાલી સમજી મેઇન કોન્સેપ્ટ સમજી લો. થોડું રફમાં કરું છું એટલે એને બહુ વધારે એમ એ નહીં કરતા. તારીખ, વિગત અને શું છે? ખાપા, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. બરાબર, હવે આની આમનોંધ આપણે કરીએ તો ભાઈ નફા નુકસાન ખાતાની ઉધાર બાકી છે 20,000. તો જે ઉધાર છે એને હવે આપણે કરી દઈએ જમા. અને કોના મૂડી ખાતા ઉધાર થશે? તો વિશાખા અને બિનેશ્વરી. તો પહેલું વિશાખાના મૂડી ખાતે ઉધાર. તો વિશાખાના મૂડીમાં જે જમા પૈસા હતા એને હવે ઉધાર કરી લઈએ કારણ કે ખોટ ગઈ છે ને, તો એના મૂડીમાં ઘટાડો કરવાનો છે. અને બિનેશ્વરી, તો ભાઈ બિનેશ્વરીના મૂડી ખાતે પણ ઉધાર. બરાબર, અને તે નફા નુકસાન ખાતાને હવે શું કરી દેવું મેં? ઉધાર છે તો એને શું કરી દેવું? જમા. તો તે નફા નુકસાન ખાતે જમા. ખ્યાલ આવ્યો? તો હવે મને કેવું, આ 20,000માંથી છે ને કોની પાસેથી કેટલા રૂપિયા મેં વસૂલ કરું? વિશાખા અને બિનેશ્વરી.
બે આપણી પાસે પાર્ટનર છે, 20,000માંથી હવે 20,000ની ખોટ છે, કોની પાસેથી કેટલા લેવું? તો ભાઈ તમારું નફા નુકસાનનું પ્રમાણ હોય તે પ્રમાણમાં લેવાનું. તો 3/2. તો 20,000ના 3 અને 2 ટોટલ 5 ટુકડા. તો 20,000ના 5 ટુકડા. એક ટુકડો કેટલાનો આવ્યો? 4,000નો. તો 3 ટુકડા પ્રમાણે વિશાખા પાસેથી લેવાના છે 12,000 અને આની પાસેથી લેવાના છે 8,000. તો વિશાખા તારા મૂડીમાંથી અમે કાપીશું 12 અને બિનેશ્વરી તારી મૂડીમાંથી કાપીશું અમે 8. અને જે 20,000ની ઉધાર બાકી હતી, હવે એ 20,000ને આપણે કરી દીધા જમા. અને નોંધ લખવાની, નોંધની બાબત જેમાં શું લખીશું? નફા નુકસાન ખાતાની બાકીની ભાગીદારોના મૂડી ખાતે વહેંચણી કરી તેના મૂડી ખાતામાં વહેંચણી કરી તેના. આ અક્ષર મારે થોડા મેં ખરાબ કાઢું, એટલે સ્પીડમાં એવા કાઢું છું, થોડું ચલાવી લેજો. હવે શું કરીએ? અનામત ભંડોળને બી વેચીએ. અનામત ભંડોળ એટલે આપણી પાસે ગુલ્લકમાં 15,000 રૂપિયા બચેલા છે. હવે આ પૈસાને શું કરું મેં? તો કંઈ નહીં, પાર્ટનરને પાછા આપી દો. તો આ 15,000ને મેં એ લોકોની મૂડીમાં આપી દેવા, વધારો કરી દેવા. તો મૂડીમાં વધારો એટલે ઉધાર કે જમા? તો ભાઈ જમા. તો એ બંનેની મૂડી ખાતામાં જમા. તો અનામત ભંડોળ જે જમા છે એને શું કરી દઈએ આપણે? ઉધાર. તો આમનું શું થશે? અનામત ભંડોળ ખાતે ઉધાર તે વિશાખા અને બિનેશ્વરીના મૂડી ખાતે. બિનેશ્વરીના મૂડી ખાતે. ચાલો, ખ્યાલ આવ્યો આનામાં? તો આનામાં શું કરીએ હવે? અનામત ભંડોળમાં 15,000નું અનામત હંમેશા જમા હોય, તો અનામતને હવે 15,000ને આપણે ઉધાર કરી દીધા. હવે આ જે 15,000 છે, હવે કોને કેટલો ભાગ આપીશું? એમાંથી વિશાખાને કેટલા આપીએ અને બિનેશ્વરીને કેટલા આપીએ? બરાબર. તો મારો વિચાર છે કે એને નફા નુકસાનમાં જ આપીએ, એટલે 3/2. મારો વિચાર હું 3/2માં જ આપવું પડશે. 15,000ના ટોટલ 5 ટુકડા, તો એમાંથી 3 ટુકડા પ્રમાણે 9,000 વિશાખાને અને ભાગ્યા 3 × 2 એટલે 6,000 બિનેશ્વરીને. તો ભાઈ વિશાખા આલે તારા 9,000 રૂપિયા અને બિનેશ્વરી તારા લે 6,000 રૂપિયા. ચાલો ભાઈ, આ બી પૈતું. હવે આની બાબત જે લખી દઈએ. બાબત જે શું લખાશે? વિશાખા અને બિનેશ્વરીને આપ્યા. તો અનામત ભંડોળની વહેંચણી ભાગીદારોના મૂડી ખાતે કરી તેના. જે કર્યું ને એ બાબત જેમાં લખી દેવું. બરાબર. અહીંયા આપણો ક્વેશ્ચન નંબર 13 પણ કમ્પ્લીટ. બરાબર. આને મેં પેન્સિલથી ટીક કરી દઉં. હવે આપણો છે ને એક 20મો દાખલો બી બાકી હતો, જો તમને યાદ હોય તો. બાકી બધા તો થઈ ગયેલા, એક 20મો બાકી હતો. બરાબર. આ બી સેમ છે, જે પેલો દાખલો હતો ને સેમ ટુ સેમ છે કે નિલય અને રીવા છે. નિલય અને રીવા એ લોકોનું પહેલાં 2/1ના પ્રમાણમાં હતું અને પછી એ લોકો પાસે આ 2 બાકી છે. નફા નુકસાન ખાતાની જમા બાકી અને કારીગર અકસ્માત વળતર ભંડોળની બી જમા બાકી. હવે ઉપરની તારીખે તેમને નવું પ્રમાણ આયરું નક્કી કર્યું, તો આમ નોંધ લખો. બરાબર. હવે આને છે ને જાતે ટ્રાય કરજો, પણ મને ખબર છે આનામાં અટવાવાના છે, તો મેચ કરાવી દઉં, એક કામ કરું. બરાબર. તો અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 20. હવે આનામાં શું ધ્યાન રાખો? કઈ બાકી છે આપણી પાસે? નફા નુકસાન ખાતાની જમા બાકી. તો મેં છે ને તમારી સમજ માટે અહીંયા નફા નુકસાન ખાતું રફમાં બનાવી કાઢું. નફા નુકસાન ખાતું. બરાબર. આ નફા નુકસાન ખાતું છે આપણું. હવે મને કેવું? જમા બાકી એટલે શરૂઆત ક્યાંથી થશે? જમા બાજુથી. અને અંત ક્યાં થશે એનો? એને ઓપોઝિટ સાઈડ થાય, તો ઉધાર બાજુ. તો આપણી પાસે અહીંયા જમા બાકી છે, એનો મતલબ કે આપણને અહીંયાની આપણને રકમ આપી દીધી. કેટલી છે? 30,000. ભાઈ જમા બાકીમાં છે 30,000, તો એનો મતલબ અહીંયા આવે એને શું કહેવાય? ચોખ્ખો નફો. આ ચોખ્ખો નફો છે, તો આપણે પૈસા, હવે આ ચોખ્ખા નફાના પૈસા આપણે કોને આપીશું? ભાગીદારોને. એ લોકોની મૂડીમાં વધારો એટલે કે એ લોકોની મૂડીમાં થશે જમા. તો અહીંયા રફમાં મેં આમનું જ લખી દઉં છું. સમજી જજો. આ થોડું રફમાં કરતો છું મેં. સૌથી પહેલી તો ભાઈ નફા નુકસાન ખાતાના જે 30,000 છે ને એ લોકોની મૂડીમાં જમા કરી દેવું. કોણ છે? નિલય અને રીવા. તો ઉધાર કોણ થશે? નફા નુકસાન ખાતું. જે નફા નુકસાનની જમા બાકી છે એને આપણે કરી દઈએ ઉધાર. તો નફા નુકસાન ખાતે ઉધાર
તે કોણ છે ભાઈ? નિલય અને રીવા. તો તે નિલયના મૂડી ખાતે અને તે રીવાના મૂડી ખાતે. બરાબર. કેટલા? તો ભાઈ ટોટલ 30,000 રૂપિયા ઉધાર કર્યા. તેમાંથી 30,000માંથી નિલયને કેટલા આપીએ અને રીવાને કેટલા આપીએ? તો એ લોકોનું નફા નુકસાનનું પ્રમાણ છે 2:1. તો 30,000ને આપણે કરીએ 2:1. તો 30,000ના ટોટલ 2 ને 1 3 ટુકડા, એટલે 20,000 આના અને 10,000 આના. તો ભાઈ નિલય આલે તારા 20,000 રૂપિયા અને રીવા આલે તારા 10,000 રૂપિયા તમારા બંનેના મૂડી ખાતામાં જમા કરી દીધા. બાબતે શું લખીશું? સેમ નફા નુકસાન ખાતાની વહેંચણી ભાગીદારોના મૂડી ખાતામાં કરી તેના. હવે બીજી આમ નોંધ, અહીંયા બાબત જે લખતો નથી, હવે એકને એક ચાલશે ને? ચાલો હવે આપણે બીજી બાકી કઈ છે? કારીગર અકસ્માત વળતર ભંડોળ અને જમા બાકી છે 48,000. તો આ 48,000 રૂપિયા વધેલા છે અને કારીગર અકસ્માત વળતર ભંડોળની જમા બાકી. તો કોઈ બી ગુલ્લક હોય, કોઈ બી ભંડોળ હોય, કોઈ બી અનામત હોય, એ જમા બાકીમાં જ આવે. તો ગુલ્લકમાં કેટલા રૂપિયા પડેલા છે? 48,000 રૂપિયા પડેલા છે. તો આ 48,000ને કયા પ્રમાણમાં વેચીશું? 2:1. એટલે કે 2 ને 1 ટોટલ 3 ટુકડા કરો 48,000ના. 48,000ના 3 ટુકડા એટલે 16,000નો એક ટુકડો થાય. તો 2 ટુકડા પ્રમાણે 16 દુ 32,000 આને મળશે અને 16,000 આને મળશે રીવાને. ખ્યાલ આવ્યો? તો મને એક વસ્તુ કહો, આજે કારીગર અકસ્માત વળતર ભંડોળની જમા બાકી છે તો એને જમામાંથી હવે કરી દઈએ ઉધાર. તો અહીંયા લખીશું આપણે કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર અને તે બંનેની મૂડીમાં જમા કરી દો પૈસા. તો તે નિલયના મૂડી ખાતે અને રીવાના મૂડી ખાતે. ખ્યાલ આવ્યો ભાઈ? ચાલો હવે ટોટલ કેટલા જમા હતા? 48. તો આપણે એને કેટલા ઉધાર બી કરી દીધા 48 અને આને આ લોકોને મૂડી ખાતામાં કેટલા આપી દેવું? તો નિલયને આપી દો 32,000 જમા અને રીવાના મૂડીમાં કેટલા જમા કરીએ? 16,000. બરાબર. અને અહીંયા બાબત જે શું લખીશું કે કારીગર અકસ્માત વળતર ભંડોળની વહેંચણી કરી તેના મૂડી ખાતામાં. બરાબર. અહીંયા આપણું આ ચેપ્ટર કમ્પ્લીટ આખું. બરાબર. કોઈ બી હજુ બી તમને કોઈ બી ડાઉટ હોય, કોઈ જગ્યાએ તમે અટવાતા હોય, કંઈ સમસ્યા હોય તો આરામથી પૂછજો કોમેન્ટમાં, કાં તો ઇન્સ્ટા પર ડિસ્ક્રિપ્શનમાં લિંક છે મારા પેજ પર, ગમે ત્યાં કોન્ટેક્ટ કરીને પૂછો, મેં સમજાવવાની પૂરી ટ્રાય કરા. બરાબર. ચલો આજ માટે આટલું જ.